અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો છે ભૂકંપ। ત્યારે રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો અને છેલ્લા એક અઠવાડિયાથી સતત આવી રહ્યા છે આ ભૂકંપના આંચકા। સતત ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભય ફેલાયો છે। તો સતત આ ભૂકંપના આંચકા આવી રહ્યા છે। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી છે, પરંતુ સતત આ ભૂકંપના આંચકા આવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે છેલ્લા અઠવાડિયાથી સતત ભૂકંપના આંચકા અહીંયા અનુભવાઈ રહ્યા છે, તેની તીવ્રતા ઓછી છે, પરંતુ સતત આવવાના કારણે લોકો ભયભીત છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે અમરેલીથી લગભગ 45 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં આ ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે। ભૂકંપની તીવ્રતા 3.1 છે અને 4 ને 10 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો છે। સ્વાભાવિક છે કે આ ભૂકંપનો આંચકો 3.1નો એટલે સામાન્ય તીવ્રતા છે, તેના કારણે કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ, પણ સ્થાનિક કક્ષાએ થોડું ભયનું વાતાવરણ ચોક્કસ ઊભું થઈ શક્યું છે। જી આભાર હિતલ, માહિતી આપવા।